કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. બારડોલીના બહુ ચર્ચિત સરદાર પટેલ સ્ટેડિયમ બિયર કાંડમાં આરોપીને પકડી પાડી બારડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બારડોલીના જાહેરમાં બિયર પીનારા બુટલેગર પુત્ર મેહુલ હસમુખ રાઠોડની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લોકઅપમાં મૂકી દીધો હતો. ખાખીના ખોફને ગોળીને પીનારા બુટલેગર પુત્રની શાન બારડોલી પોલીસે ઠેકાણે લાવી દીધી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે કેફી પીણું મેદાનમાં લઈ જવામાં ત્યાંની સુરક્ષામાં ચોક્કસ ચૂક હોય તેવી આશંકા સેવાઈ રહી છે. આવી જ રીતે કેફી પદાર્થો મેદાનમાં લઈ જવાય તો ટૂંક સમયમાં જ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય તો નવાઈની વાત નથી. પાલિકા દ્વારા સુરક્ષા કર્મીઓ ઉપર લગામ લગાવે એ જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, DTV ન્યૂઝ, બારડોલી.